वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર ખુલાસો શ્રવણ કરશું, અને વિષય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર અસ્ત્ર અને શસ્ત્ર કેમ ગ્રહણ ન કરેલા હતા। આ વિષયની ઉપર આપણે શાસ્ત્રોના માધ્યમથી થોડી વાત શ્રવણ કરશું। મહાભારતના ઉદ્યોગ પર્વના અધ્યાય 7ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું નક્કી થઈ ગયું, ત્યારે દુર્યોધન અને અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આ યુદ્ધની અંદર સહાય લેવા માટે આવે છે। દુર્યોધન અને અર્જુનજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પાસે સહાય લેવા આવ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કક્ષની અંદર વિશ્રામ કરતા હતા। સર્વપ્રથમ દુર્યોધન આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના સિરહાને એક સુવર્ણનું આસન હતું ત્યાં આવીને બેસે છે, અને તે પછી અર્જુનજી આવે છે અને અર્જુનજી એમના ચરણારવિંદરની પાસે બેસે છે। થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ જાગૃત થાય છે, અને જાગૃત થઈને જુએ છે તો અર્જુનજી પોતાની સામું બેઠેલા હતા। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે પાર્થ, તું અત્યારે કેવી રીતને? એટલે પછાડથી પેલો દુર્યોધન બોલે છે કે હે શ્રી કૃષ્ણ, અમે પણ આવેલા છીએ। ભગવાન શ્રી કૃષ્ણ આ બંને જણાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, અને પછી દુર્યોધન અને અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો જ છો। કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું છે, એટલે અમે તમારી પાસે સહાય લેવા આવેલા છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે, હું તમને બંનેઓને સહાય કરીશ। અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણના શાળા છે, અને દુર્યોધન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના સમધી છે। ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબના લગ્ન જે છે એ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા છે, અને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન જે છે એ અર્જુનજીની સાથે થયા છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ બંનેના સંબંધી છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી અને દુર્યોધનને કહે છે કે એક બાજુ મારી નારાયણી સેના છે, જે નારાયણી સેનાની અંદર 2 કરોડ ગોપો છે, અને એ લોકો અસ્ત્ર સંચાલનની અંદર અને શસ્ત્ર ચલાવવાની અંદર અત્યંત કુશળ છે। અને બીજી બાજુ હું છું, હું જેના પક્ષની અંદર હોવીશ ત્યાં હું અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીશ નહીં। સર્વપ્રથમ અર્જુન પર મારી દ્રષ્ટિ ગઈ છે, એટલે અર્જુને મારી પાસે પહેલાં માગવાનો અધિકાર છે। દુર્યોધન કહે છે કે પ્રભુ, સર્વપ્રથમ તો અમે આવેલા છે, એટલે સર્વપ્રથમ અમારે માગવાનો અધિકાર છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે તમે પ્રથમ આવ્યા, પરંતુ મારી દ્રષ્ટિ જે છે એ અર્જુનજીની ઉપર પહેલી પડેલી છે, અને અર્જુન જે છે એ વયની અંદર તમારાથી કનિષ્ઠ છે, એટલે પ્રથમ માગવાનો અધિકાર જે છે એ અર્જુનનો છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે હે અર્જુન,
આ બે વસ્તુમાંથી તારે શું જોઈએ છે? અર્જુનજી કહે છે કે પ્રભુ, મને તો આપ જ જોઈએ છે. આપ મારા રથની ઉપર સારથીનું કાર્ય કરો, જેથી કરીને મારો રથ જે છે એ યુદ્ધ મેદાનની અંદર કદાચ ભૂલ ભલૈયાની અંદર અટવાઈ જાય તો આપ એને સંભાળી શકો. અસ્ત્ર અને શસ્ત્રો તો મારી પાસે ઘણા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મંજૂર છે. ત્યારબાદ દુર્યોધન જે છે એ મનોમન પ્રસન્ન થવા લાગ્યો. એ મનોમન વિચાર કરવા લાગ્યો કે નિહત્તા શ્રી કૃષ્ણને લઈને હું શું કરીશ. એના કરતાં તો શ્રી કૃષ્ણની જે નારાયણી સેના જે છે, જે યુદ્ધ લડવાની અંદર અત્યંત નિપુણ છે, એ જ હું લઉં. ને અર્જુને એ નારાયણી સેના ન માગી અને નિહત્તા કૃષ્ણને માગ્યા, તે સારું થયું. દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, તો તમારી નારાયણી સેના જે છે એ તમે મને આપી દો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભલે. અને ત્યારબાદ બંને જણા જાય છે. હવે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર અસ્ત્ર શસ્ત્ર કેમ ન ઉઠાવ્યા? ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના ઉદ્યોગ પર્વના 7મા અધ્યાયની અંદર અર્જુન અને દુર્યોધન પાસે સ્પષ્ટતા કરી દીધી છે કે યુદ્ધ દરમિયાન હું અસ્ત્ર શસ્ત્રો ઉઠાવીશ નહીં. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ અસ્ત્ર શસ્ત્ર કેમ ન ઉઠાવ્યા એનો ખુલાસો જે છે એ ગર્ગ સંહિતાની અંદર અશ્વમેધ ખંડ અધ્યાય 7 શ્લોક 26થી 28ની અંદર કરવામાં આવેલું છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે વિદુરથ નામના દૈત્યનો વધ કર્યા બાદ મેં પ્રતિજ્ઞા લીધેલી છે કે હવે પછી હું યુદ્ધની અંદર ક્યારેય પણ મારા હાથમાં અસ્ત્ર શસ્ત્ર ઉઠાવીશ નહીં અને શત્રુઓનો વધ ન કરીશ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં પ્રતિજ્ઞા કરી દીધી હતી. અને એટલે માટે વિદુરથને માર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય પણ પોતાના હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર જે છે એ ગ્રહણ કરેલા નથી. એનું આ કારણ છે. તો કોઈક વ્યક્તિ એવો તર્ક કરે કે મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર તો ભીષ્મજીને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ 2 વખત દોડેલા હતા. એક વખત ચક્ર લઈને દોડેલા હતા અને બીજી વખત ચાબકું લઈને દોડેલા હતા. તો તેનું શું? તો એનો ખુલાસો જે છે એ પણ મહાત્માઓએ કરેલો છે. ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણની પાસે પ્રતિજ્ઞા લીધેલી હતી કે હે શ્રી કૃષ્ણ, તમે મહાભારતના યુદ્ધની અંદર અસ્ત્ર શસ્ત્ર ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લીધેલી છે, તો હું પણ પ્રતિજ્ઞા લેઉં છું કે હું તમને અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરવા માટે વિવશ કરી દેવીશ. અને એટલે માટે જ્યારે ગંગાપુત્ર ભીષ્મએ મહાભારતના યુદ્ધની અંદર પ્રચંડ પરાક્રમ કર્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથની અંદર રથનું પૈંડું અર્થાત કે ચક્ર અને ચાબકો લઈને 2 વખત ભીષ્મને મારવા દોડે છે. એનું કારણ આ છે. ભગવાને ભક્તની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને અર્થે મહાભારતના મેદાનની અંદર અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરેલા હતા. એનું કારણ આ છે. આ પ્રમાણેનો ખુલાસો જે છે એ મહાત્માઓએ કરેલો છે. આમ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કેમ ન કર્યા હતા એનું કારણ જે છે એ આ ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.